હવે સમાચાર વિગતવાર। સત્તાધાર વિવાદ મામલો હજી શાંત નથી થયો ત્યાં બીજો વિવાદ સામે આવ્યો છે। સત્તાધાર મામલે વિડીયો વાયરલ થતા મામલો સુરત પોલીસ મથકમાં પહોંચ્યો હતો। સત્તાધાર મામલે વિડીયો વાયરલ થતા મામલો સુરત પોલીસ મથકમાં પહોંચ્યો છે। વસંત ચાવડા નામના વ્યક્તિએ સત્તાધાર મામલે વિડીયો સોશિયલ મીડિયામાં મૂક્યો હતો। સત્તાધાર વિવાદ મામલો હજુ શાંત નથી થયો ત્યાં બીજો વિવાદ ઊભો થયો છે। કોઈ સાથેની વાતચીતનું રેકોર્ડિંગ મૂકતા ગુર્જર ક્ષત્રિય યુવા સંગઠન દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે। રેકોર્ડિંગમાં સત્તાધારના સંતો મહંતો પર અનેક વાતો કરવામાં આવી છે। સમાજના લોકોની ધાર્મિક લાગણી દુભાતા પોલીસ મથકમાં અરજી કરાઈ હતી। કાપોદ્રા પોલીસ મથક અને સુરત પોલીસ કમિશનરમાં અરજી પણ અપાઈ છે। અરજીના આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી। મારું નામ છે ભાવેશ ટાક, ગુર્જર ક્ષત્રિય યુવા સંગઠન પ્રમુખ। છેલ્લા 6 મહિનાથી હું જોઉં છું કે સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ વસંત ચાવડા કરીને છે એ સનાતન ધર્મ, સત્તાધાર ધામ અને સાધુ સંતોની ઉપર જે ટિપ્પણીઓ કરે છે, 6 મહિનાથી તો માત્ર ને માત્ર ટિપ્પણીઓ કરે છે, આક્ષેપો લગાડે છે, પરંતુ એની પાસે કોઈ પુરાવા નથી। આને વાતને ધ્યાનમાં રાખીને ભૂતકાળની અંદર ગુજરાતના મુખ્યમંત્રીને અમે સુરતના કલેક્ટર મારફતે આવેદનપત્રો પણ આપેલા છે। જે 18 વર્ષનું આસ્થાનું પ્રતીક છે, 150 વર્ષની જે દેહાડની જગ્યા છે, એ દેહાડની જગ્યાની જે અમારી ગુરુગાદી છે એને બદનામ કરવાના જે કાવતરા ઘડાઈ રહ્યા છે, એ કાવતરાની પાછળ કોણ છે, સત્તાધાર બચાવ સમિતિ કોણ છે, એ બધા જ અમે આવેદનપત્રની અંદર ઉલ્લેખ કરેલો હતો, પરંતુ હજી સુધી એમાં કોઈ નક્કર કાર્યવાહી થઈ હોય એવું મને દેખાતું નથી। એટલે આજે સુરત કમિશનર કચેરી ખાતે અને કાપોદ્રા પોલીસ સ્ટેશનની અંદર અમે એક ફરિયાદ લઈને આવ્યા છીએ। ફરિયાદી છે જયભાઈ ટાંક। એ ફરિયાદની અંદર જે ઉલ્લેખ છે ને સીડીના માધ્યમથી જે અમે કાંઈ આધાર પુરાવા આપ્યા છે, પોલીસ તંત્રને એટલી પણ વિનંતી કરીએ, સનાતન ધર્મને બચાવવાવાળી સરકાર છે, સુરતની અંદર ગૃહમંત્રીનું રાજ છે, તો હું આપના માધ્યમથી વિનંતી કરવા માગું છું કે ભાજપની સરકાર સનાતન ધર્મને જો બચાવવા માટે આગળ આવતી હોય અને ભાજપના રાજની અંદર રામ મંદિર બનતા હોય ને આ રામને નામ ઉપર કલંક લગાવવા આવા વ્યક્તિઓ સામે કાર્યવાહી કરવામાં આવે। સત્તાધાર ધામ બદનામ થાય છે, સનાતન ધર્મ પહેલાં તો બદનામ થાય છે, અને સાધુ સંતોને બદનામ કરવાના જે આવા વિઘ્ન સંતોષી લોકો છે એની ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવાની ગુનાહિત જે કૃત્ય છે એ કૃત્યને પર્દાફાશ કરવામાં આવે એવી જ રજૂઆત અને એવી જ ફરિયાદ અમે લઈ આજે કાપોદ્રા પોલીસ સ્ટેશનના પીઆઈને મળ્યા। પીઆઈએ પણ સારો એવો સહયોગ આપ્યો છે અને કીધું છે કે અભ્યાસ કરી અને જો લાગશે તો ગુનો દાખલ કરીશું। વ્યક્તિનું નામ છે વસંત ચાવડા। યુટ્યુબના માધ્યમથી કોઈના કોઈ રેકોર્ડિંગ ને વાયરલ કરી અને એન કેન પ્રકારે સત્તાધાર સનાતન ધર્મને બદનામ કરવાના જે ષડયંત્રો ચાલી રહ્યા છે, મને લાગે છે કે એની પાછળ પણ કોઈ ગોડફાધર હોય એવું સ્પષ્ટપણે દેખાય છે। તો એવી જ વિનંતી છે કે આ જેની પાછળ હોય એનો પણ પર્દાફાશ થાય અને જે લોકોએ જે યુટ્યુબની અંદર મૂક્યું છે અને જે અમુક લોકોની જે પ્રાઇવેસી ભંગ થઈ છે એની ઉપર પણ ગુનો દાખલ થાય એવી આજે અમે રજૂઆત કરીએ છીએ। મારું નામ જય ટાંક છે। આજે અમે કાપોદ્રા પોલીસ સ્ટેશન ખાતે પીઆઈ સાહેબને ફરિયાદ આપવા આવેલા છીએ કે છેલ્લા 6 મહિનાથી સત્તાધાર ધામને અને સનાતન ધર્મને બદનામ કરવાનું કાવતરું ઘડાઈ રહ્યું છે, જેમાં વસંત ચાવડા નામનો એક ઈસમ છે, એ પોતાની યુટ્યુબ ચેનલમાં અને ફેસબુક ચેનલમાં પોતાની નામના મેળવવા માટે અને આર્થિક લાભ માટે સત્તાધાર ધામને ટાર્ગેટ કરી અને કોઈ પણ આરોપો કરી રહ્યો છે કે ભાઈ જીવરાજ બાપુનું આ રીતે મૃત્યુ થઈ ગયું, જગદીશ બાપુનું આ રીતે મૃત્યુ થઈ ગયું, અને હાલના મહંત જે વિજય બાપુ છે એના પર પણ ગંભીર આરોપો અને ગંભીર આક્ષેપો કરી રહ્યો છે કે જેની પાસે કોઈ આધાર પુરાવા કે તથ્ય નથી વાતનું, પાયા વિહોણો એક તો આક્ષેપો કરી રહ્યો છે, જેને લઈને સત્તાધાર ધામ અને સત્તાધાર છે સેવકગણ આજરોજ પોલીસ કમિશનરશ્રીને અને કાપોદ્રા પોલીસ મથકના પીઆઈ સાહેબને ફરિયાદ આપવા આવ્યા છે કે આની ઉપર તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવામાં આવે અને નિષ્પક્ષ તપાસ કરવામાં આવે અને આની આણી મંડળી કોણ કોણ છે એનો પણ નામનો પર્દાફાશ કરવામાં આવે। એટલે આ ઓલીને ગાયબ કરી દીધી છે, ઓલીને ગીતા વ્યાસને, બરાબર? એ તો અમને સમાચાર છે અત્યારે હતા ધર્મથી ગાયબ છે। આ ગાયબ થઈ ગઈ, એ મેન એની દુઃખ છે, એની પાસે એ ભાઈ એને દબકર પાસે એના લગ્નની સીડી ને બધું એની પાસે છે, હે ને? હા, જો એને હાજર થાય તો એ બધા મોઢે એમ કહી દેવાની છે કે આ મેં લગ્ન કર્યા, આ મારો સબૂત। હાલો, વસંતભાઈ બોલો છો? હા,
હા, એટલે આ ઓલીને ગાયબ કરી દીધી છે, ઓલીને ગીતા વ્યાસને, બરાબર. એ તો અમને સમાચાર છે અત્યારે ઈ હતા ધર્મથી ગાયબ છે ઈ. આ ગાયબ થઈ ગઈ. એ મેણ એની દુઃખ છે, એની પાસે એ ભાઈ એને દબોકર પાસે એના લગ્નની સીડી ને બધું એની પાસે છે. હે ને? હા, જો એને હાજર થાય તો એ બધા મોઢે એમ કહી દેવાની છે કે આ મેં લગ્ન કર્યા ને આ મારો સબૂત. ઈ કહી દે ઈ પછી માથાભારે આઈટમ છે ને એટલે અને બાપા. વસંતભાઈ, આવો હળો તો આ પહેલી વખત નથી, કેટલા વખત ઓલા જગદીશરામ બાપુ હતા ને આની પેલા, હા જગદીશરામ બાપુએ બળાત્કાર કર્યો હતો હતાધારની અંદર રૂમમાં. હા ને એ તો પેપરમાં હોત આવ્યું હતું ને એ ભાગી ગયો તો કેટલા દિવસ ને પછી પરાણે લઈ આવ્યો, દવા પીને મરી ગયો. હા આવા તો જૂના હડા ઘણાય છે, સમજ્યા? બરાબર. આ એક નથી. હા 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 આ દીદી વણઝારા, હું કાયમ તમારા વિડીયો જોઉં છું. બરાબર. આજે ઓલો વણઝારા ને ઓલો વણઝારો આવે એમ નો હાલે ને. આ અત્યારે ઓલા પત્રકાર બોલે છે ને જગદીશ મહેતા, હા ઈ બરાબર છે. ઈ એમ કે એને લઈએ, ઓલીને કેમ નથી લઈ આવતા, ઓલીને ગીતા વ્યાસ ને ઈ એને તો અત્યારે ગાયબ કરી દીધી છે. અને મારો એક ગાયબ પ્રશ્ન ઈ જ છે કે તમે અત્યારે એને માફી લાવે ને મારો પ્રશ્ન છે ને સાહેબ એવો છે, છે. મારો પ્રશ્ન ખાલી એવો છે કે આ જે કઈ આક્ષેપો કર્યા ને વિજય ભગતે ન્યૂઝમાં આવીને એવું કીધું કે ભાઈ આ પાયા વિહોણા અને ખોટા આક્ષેપો છે, અમે સમય આવે જવાબ આપશું. તો ખાલી અત્યારે છે ને સત્તાધારના 1-1.5 મહિનાના સીસીટીવી કેમેરા છે એ જાહેર કરી દો એટલે ખબર પડે કે ગીતા વ્યાસ ક્યારે આવતી, ક્યાં બેહતી, શું કરતી. હા, ઈ કે એમ જ થાય છે. ઈ આના હાથમાં દબાઈ ગયેલો છે, એની પાસે સીડી ને બધું છે, સમજ્યા? આ નીતિનભાઈ ચાવડા કહે છે ને, હા સાચી જ વાત છે કે એની પાસે સીડી હોત છે, બધું એનું પાસે સબૂત છે. બરાબર છે. એટલે એને દાબ લીધે તો કેટલા પૈસા દેવા પડે, કેમ થાય, ગમે એમ આને ગાળ્યું દે, ગમે એમ કરે તો એ આનું કઈ હાલે એમ નથી. બરાબર છે. એના હાથમાં દબાઈ ગયેલો છે આવડો આ વિજય ભગત. હા એને એટલે તો ગાયબ કરી દીધી. કદાચ ને એને પકડી લઈ આવે તો ઓલી તરત એમ કહી દે એમ છે કે આ બધું સબૂત છે ને સાચું છે, થોડું ખોટું છે. હા એટલે ધોઈ ગઈ છે. એટલે જ એને જે હંતાડી હા, દેવાનું. ઓલું પેપર મારી પાસે કીધું પડ્યું પણ હવે નથી. નકર જગદીશામ મરી ગયો ને, જગદીશામ પેલા હતો ને આની પેલા, હા એને જગ્યાની અંદર બળાત્કાર કર્યો હતો. લે લે. હતાદારની જગ્યામાં જે રૂમ હોય ને બૈરાઓ ને એમાં જઈને બળાત્કાર કર્યો હતો બોલો. ને પછી ભાગી ગયો. તો પેપરમાં હોતા એવું કેટલા દિવસ સુધી. એને પછી ઓલું કરી નાખ્યું, સમજ્યા? પૈસા દઈને આમ તેમ કઈ ભીનું હકેલી લીધું. બરાબર છે. એ મરી ગયો. ક્યાં નગર ઈ ક્યાં કઈ રોગ હતો, કેવો હતો? એ કઈ મરી જાય એવો હતો? દવા પી ગયો. બહુ ઓલું થયું ને, દવા પી ગયો, સમજ્યા? આવા તો કેટલાય છે. અત્યારે ઓલો ગોવિંદરામ બાપુ છે, એને નો ભગાડી મૂકી. આ તો એને વારસાગત જગ્યા જોઈ છે. અમારો કુંભાર જ આવવો જોઈએ, બીજો કોઈ ન આવવો જોઈએ. આ બાજુમાં ગોવિંદરામ બાપુ છે, આગળ એને બોલાવે તો આગળ બધું દૂધ પાણી થઈ જાય એમ છે. બાજુમાં બીજું મિની ઓલું બીનું છે ને, હા 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 હતા ઈ પેલા એને શિષ્ય બનાવ્યો હતો. પછી એને એમ થયું કે આ તો જામજી બાપુ વખતે એને એમ થયું કે હવે આ મારું બધું વયું જાય, આ મારો વારસ નહીં આવે. પછી જીવરાજ બાપુ ને બનાવ્યા ને એને કાઢ્યા. બરાબર છે. કરાઈને કાઢ્યા બિસાડા. એમાં તો આયર સમાજ કેટલો બધો ભેગો થયો હતો. ઈ આયર છે, સમજ્યા? હા 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 રાજુલા ની બાજુમાં કોટડી ગામના છે. બરાબર. આમાં તો કેટલો ડૂસો નીકળે એમ છે, પણ આ તો આ ઓલું કરી નાખે, સમજ્યા? જગદીશ ભગત મરી ગયો ને. જગદીશ ભગત નું તો પ્રખ્યાત છે, આખી દુનિયાને ખબર છે. પેપરમાં કેટલા દિવસ દેવું હતું ને ભાગી ગયો તો જગ્યામાંથી. બરાબર. જગ્યાની અંદર રૂમમાં બળાત્કાર કર્યો હતો ને જાહેર થઈ ગયું હતું. એમાંથી મરી ગયો. કાંઈ વાંધો નહીં. તમે પેપર જે કયો છો એ કઈ આવે તો હાથમાં મને મોકલજો. ને આ અત્યારે ઓલા બિસાડા ઓલા કાઢી મૂક્યા, આમ તો કાઢી મૂક્યા છે અત્યારે ગોવિંદરામ ને. હા ગોવિંદરામ ને ઈ પેલો શિષ્ય ઈ હતો, પછી જીવરાજ બાપુ ને બનાવ્યા. હા હા ઈ જ મહંત થાય એમ હતો. એને કાઢી જો ને બિસાડા કાઢી મૂક્યો. અત્યારે એને બીજું હતાધાર વસાવ્યું. કાંઈ વાંધો નહીં. હવે ઈ તો કેટલા નીકળે એમ છે, કેટલો હળો છે, આજકાલનો નથી. એ સાહેબ જેવા કર્યા ને હા, ભોગવવા પડી તો. એવા અહીંયા જ ભોગવવાના છે. ઉપર કોઈ લાકડી લઈને મારતો છે નહીં. સાચી વાત છે. એટલે જે થાય એ અહીંયા જ થાય ને હવ જોહે. ના સાચી વાત છે. બરાબર. કાંઈ એવું હોય તો મને મોકલજો. ના મોકલે. હું ભાવનગર થી નાથભાઈ બોલું, સમજ્યા? કાઠી દરબાર.
ભલે ભલે નાથભાઈ મને મોકલજો. મોકલે તમને હા. મળશે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.